મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે જે તમારું ધોરણ 2 છે એની અંદર વિષય છે કલ્લોલ એટલે કે ગુજરાતી અને પર્યાવરણ, એનું આજે આપણે આપણી ચેનલ ઉપર મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ। જે પ્રશ્નપત્ર તમને વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદાકારક રહેશે, માટે કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે। જો એ પ્રશ્ન એકનો કે ચિત્રો આધારિત જોડકા જોડો, તો જે પહેલું ચિત્ર છે એમાં મિત્રો સિમ્પલ તમારે ચિત્ર જોવાનું છે, એમાં કઈ ક્રિયા થઈ રહી છે એ જોવાનું છે અને સામે તમારે વાક્ય વાંચવાનું છે। તો પહેલો છોકરો મોજા પહેરે છે તો આવશે મોહન બૂટ મોજા પહેરે છે। બીજો છોકરો છે એ ઝાડને પાણી પાવે છે તો ઈશાન છોડને પાણી પાય છે। ત્રીજી જે છોકરી છે એ વાંચી રહી છે તો ત્રીજાની અંદર આવશે પહેલો કે રૂહી પુસ્તક વાંચે છે। પછી મિત્રો બ છે કે વાંચો અને સમજીને લખો। તો મિત્રો તમને એક વિદ્યાર્થી બુક સ્ટોરનું એક કાર્ડ આપેલું છે, આ કાર્ડ પહેલાં તમારે સંપૂર્ણ વાંચી પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો આપણે જોઈએ પ્રશ્નનો જવાબ કે બોર્ડમાં શાનું ચિત્ર છે। તો મિત્રો અહીંયા ચિત્ર કયું છે, તો બોર્ડમાં મિત્રો પુસ્તકનું ચિત્ર આપેલું છે, જોઈ શકો છો તમે। આ જવાબ નહીં આવે જે અંદર લખેલો છે એ। બીજો છે કે દુકાનદારનું નામ શું છે, તો દુકાનદારનું નામ અરવિંદ દુધાત છે। ત્રીજો છે કે આ દુકાનમાં શું શું મળે છે, તો આ દુકાનમાં સ્કૂલ અને ઓફિસની સ્ટેશનરી, કંપાસ બોક્સ, ચોપડા, પેન વગેરે વસ્તુઓ મળે છે। પછી છે કે મોબાઈલ નંબર આપો, તો જે આગળ કાર્ડમાં 2 મોબાઈલ નંબર લખેલા હતા એ તમારે અહીંયા લખવાના છે। પાંચમો છે કે તમારે આવી દુકાન હોય તો શું નામ આપશો, તો મિત્રો તમારે જે નામ આપી શકો છો। અહીંયા મેં અમારા મુજબ આપ્યું છે કે જ્ઞાન શાળા બુક સ્ટોર અમે નામ આપીશું। નેક્સ્ટ છે પ્રશ્ન 2 કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। 10 પ્રશ્નો આપેલા હશે, એમાંથી ગમે તે 8 પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે। તો મિત્રો અહીંયા એમ નથી કે તમારે 8 જ પ્રશ્નો અહીંયા તૈયાર કરવાના છે, આ વિડીયોમાં તમારે બધા જ પ્રશ્નો તૈયાર કરી લેવાના છે। એટલે કે જો આ 10માંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે તો તમે આસાનીથી આના જવાબો લખી શકો। એકદમ સિમ્પલ પ્રશ્નો છે। જોઈએ પહેલો કે ઉંદર શું ખાવા ચાલ્યા, તો ઉંદર મુરબ્બો ખાવા ચાલ્યા। બીજો શકરાભાઈને શાની લારી હતી, તો શકરાભાઈને શાકભાજીની લારી હતી। ત્રીજો કયા મહિનામાં બાજરી વાવવી પડે, તો માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે। ચોથો સપનાએ ચીસ પાડીને શું કહ્યું, તો સપનાએ ચીસ પાડીને કહ્યું બાપુ આપણો ઘેરિયો। પાંચમો લેલુને ઓળંબો લઈને કોણ આવ્યું છે, તો લેલુ અને ઓળંબો લઈને કડિયાભાઈ આવ્યા છે। છઠ્ઠો છે કે વાંસલો અને વીંધણાનો ઉપયોગ કોણ કરે છે, તો વાંસલો અને વીંધણાનો ઉપયોગ સુથારભાઈ કરે છે। સાતમો છે કે પાંડવો અને કૌરવો કયા નગરમાં રહેતા હતા, તો પાંડવો અને કૌરવો હસ્તિનાપુર નગરમાં રહેતા હતા। નવમો છે કે મરઘીનું નામ શું હતું, તો મરઘીનું નામ કર્મી મરઘી હતું। નવમો છે કે સૂરજ રોજ શું કરવા આવતો હતો, તો સૂરજ રોજ ખેતરમાં ઘઉંનો છોડ કેવડો થયો છે તે જોવા માટે આવે છે। 10મો છે કે વાંદરાઓની ટોળી ક્યાં હુપાહુપ કરતી હતી, તો વાંદરાઓની ટોળી વડલાની ડાળીઓ ઉપર હુપાહુપ કરતી હતી। આગળ વધીશું। આગળ છે પ્રશ્ન નંબર 3નો કે યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે, 5માંથી ગમે તે 4। એમાં પહેલો છે કે શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા, તો ફુગ્ગા લઈ। બીજો સોમાભાઈની દીકરીનું નામ ખાલી જગ્યા હતું, તો સપના। ત્રીજો બિલ્લીએ ગાડી વડે ખાલી જગ્યાને જોડ્યો, તો આવશે દેડકાને। ચોથો ભીમે પોતાનો ખાલી જગ્યા હાથ જેવો પગ પછાડ્યો, તો આવશે હાથી જેવો પગ પછાડ્યો। પાંચમો 100 ટેપને સંચો લઈને ખાલી જગ્યા આવ્યા, તો દરજીભાઈ આવ્યા। નેક્સ્ટ વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે, 5 આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 તમારે પરીક્ષાની અંદર સાચા જવાબ લખવાના છે। પહેલો છે કે હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો, તો આ વિધાન ખોટું છે। બીજો ફાળિયો બળદ ખોવાયો હતો, આ પણ ખોટું છે। ત્રીજો કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા, આ વિધાન સાચું છે। ચોથો બુઢિયા વાંદરની પાછળ 5-7 વાંદરા હતા, ખોટું છે, કારણ કે કેટલા વાંદરા હતા, 10-12 વાંદરા હતા। પાંચમો ચાકડો અને લાકડી કુંભારભાઈના સાધન છે, તો આ વિધાન સાચું છે। હવે જોઈએ પ્રશ્ન 4નો કે ગીતમાં ખૂટતા શબ્દો લખી પૂર્ણ કરવાનો છે, 2 માર્ક્સમાં પૂછાય છે। તો એક મોટો બુઢિયો, મિત્રો જે તમને પાઠ્યપુસ્તકની અંદર કવિતાઓ આપેલી છે એ તમારે એકવાર વાંચી લેવાની છે। તો એક મોટો બુઢિયો એ વાનરનો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12।
બ છે તમને વાક્ય આડાવડા આપેલા છે, વાક્યના શબ્દો તમારે સરખી રીતે ગોઠવીને પૂરું વાક્ય લખવાનું છે. તો પહેલા વાક્યનો જવાબ થશે કે બાજરીના રોટલા તૈયાર થયા. બીજું વાક્ય થશે કે અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. નેક્સ્ટ મિત્રો ક છે કે વધારાના અક્ષરો દૂર કરી વાક્ય ફરીથી લખો. તો મિત્રો જે વાક્ય આપેલું છે એની અંદર વધારાના અક્ષરો પણ લખેલા છે, એ વધારાના અક્ષર દૂર કરી આપણે વાક્ય લખવાનું છે. તો જોઈએ પહેલા વાક્યનો જવાબ. તો હું બીજા ધોરણમાં ભણું છું અને બીજા વાક્યનો જવાબ થશે ઘેટું ઊન આપે છે. નેક્સ્ટ આગળ વધીશું. ડ છે કે કોણ બોલે છે ને કોને કહે છે તે લખવાનું છે. એમાં પહેલો કે બાપુ આપણો ગોરિયો મળી ગયો. તો આ વાક્ય સપના બોલે છે અને તેમના પિતા સોમાભાઈને કહે છે. બીજો છે કે પિંજરાભાઈ મને થોડો કપાસ પીંજી આપો ને. તો આ બિલ્લી બહેન બોલે છે અને પિંજરાભાઈને કહે છે. પ્રશ્ન 5નો અ જોઈએ કે નીચેના વ્યવસાયિકોના નામ ભૂલથી બદલાઈ ગયા છે, જોડકના સુધારીને ફરીથી આપણે લખવાના છે. તો પહેલો જે છે એનો મિત્રો સાચો જવાબ થશે કે કુંભારભાઈને લાકડીએ કેવો ચાકડો ફરતો જાય. બીજો જે છે એનો સાચો જવાબ જશે કે રૂમાંથી કાપડ બનાવે વણકર કાપડ વણે. બ છે કે અલગ પડતા શબ્દ ઉપર રાઉન્ડ કરવાનું છે. તો પહેલામાં મિત્રો લુહાર, સુથાર ને કડિયો. તો મિત્રો આ ચાકડો જે છે એ સાધન છે, તો એ અલગ પડે છે, એના ઉપર રાઉન્ડ આવશે. બીજું છે ચીકુ, ડ્રેગન ફ્રૂટ, કેરી ને ફ્રૂટ સલાડ. તો મિત્રો આ બધા ફળ છે, જે ફ્રૂટ સલાડ છે એ મિત્રો ફળ નથી, તો એના ઉપર રાઉન્ડ આવશે. ક જોઈએ કે નમૂના પ્રમાણે લખવાનું છે. તો દેવાંશી, તો મિત્રો દેવાંશી હસી. તો વેદ હસી એમ ના આવે, વેદ હસ્યો. એવી રીતે મેશ્વ, તો મેશ્વ ચાલ્યો. તો મિષ્ટી છોકરી છે, તો મિષ્ટી માટે વપરાય ચાલી. નેક્સ્ટ મિત્રો આપણે જોઈને જ વાક્ય લખવાના છે. તો ભીમકુમાર લાડુ ખાય છે અને સોમાભાઈ પાસે 2 બળદ હતા. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 2 વિષય કલ્લોલ વિષયનો વાર્ષિક પરીક્ષા 2025 માટેનો અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને ધોરણ 2ના બીજા પ્રશ્નપત્ર મેળવવા માટે પણ અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.